નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, ટેટ એક્ઝામની તૈયારીના ભાગરૂપે અગાઉની પરીક્ષામાં જે ટેટની પરીક્ષાઓમાં જે પૂછાયેલા પ્રશ્નો હતા 118 પ્રશ્નો જોયા હતા. આજે આપણે 118થી આગળના પ્રશ્નો જોઈશું. આગળના પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી તમે આગળના પાર્ટ પણ જોડાઈ શકો છો. તેમજ ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, તેમાં પણ જોડાઈ જજો, જેથી કરીને બધા પ્રશ્નો પૂરા થતાં તેની પીડીએફ પણ તેમાં મૂકવામાં આવશે. શરૂઆત કરીએ 19 નંબરના ક્વેશ્ચનનો પ્રશ્ન. ગ્રોવરનું પૂરું નામ શું છે? તો ગ્રોવરનું પૂરું નામ શું છે મિત્રો? જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન એન્ડ એજ્યુકેશનલ રિસર્ચ, જે ગ્રોવરનું પૂરું નામ છે. બુનિયાદ શિક્ષણના બીજ ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ ક્યાં રોપાયા હતા? તો અમદાવાદ, પોરબંદર, વર્ધા કે દિલ્હી, જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, વર્ધા મુકામે તેના બીજ રોપાયા હતા. લર્નિંગ ધ ટ્રેઝર વિથિન એજ્યુકેશન ફોર 21st સેન્ચુરી અહેવાલમાં દર્શાવેલ શિક્ષણના 4 સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી? શિક્ષણના 4 સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી? સી ઓપ્શન, લર્નિંગ ટુ ગ્રોનો સમાવેશ થતો નથી. પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં સૌથી ઓછી પ્રાથમિકતા કોની હોય છે? તો પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં સૌથી ઓછી પ્રાથમિકતા શ્રવણ અને કથનની હોય છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરેને શું કહેવાય? 123 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે તેને સાંવેગિક કહેવામાં આવે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. અભિક્રમિત અધ્યયન સાથે કયા વૈજ્ઞાનિકનું નામ સંકળાયેલું છે? તો અભિક્રમિત અધ્યયન સાથે કયા વૈજ્ઞાનિકનું નામ સંકળાયેલ છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, સ્કિનરનું નામ સંકળાયેલ છે. અધ્યયનનો અર્થ શું છે? અધ્યયનનો શું અર્થ થાય છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, વર્તનમાં થતું પરિવર્તન તેને અધ્યયન કહેવામાં આવે છે. એક કૌશલ્ય શીખવાથી બીજા કૌશલ્યમાં સરળતા રહે તેને શું કહેવાય? એક કૌશલ્ય શીખવાથી બીજા કૌશલ્યમાં સરળતા રહે તેને સંક્રમણ કહેવામાં આવે છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. વિદ્યાર્થીમાં મુખ્ય શિક્ષક અથવા શિક્ષક અને શાળા પ્રત્યે નફરત જાગવા માટે કયા પ્રકારની શિસ્ત જવાબદાર છે? શાળા પ્રત્યે નફરત જાગવા માટે કયા પ્રકારની શિસ્ત જવાબદાર છે? બી ઓપ્શન સાચો જવાબ રહેશે, દમનયુક્ત શિસ્ત, જે શાળા પ્રત્યે નફરત પેદા કરે છે. શૈક્ષણિક અનુભવોના સંગઠનને શું કહેવામાં આવે છે? શૈક્ષણિક અનુભવોના સંગઠનને અભ્યાસક્રમ કહેવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. અક્ષર સુધારણા માટે કયા લેખનનો મહાવરો વધુ કરાવવો જોઈએ? અક્ષર સુધારણા માટે કયા લેખનનો, તો શ્રુત લેખનનો મહાવરો વધુ કરાવવો જોઈએ. આગળનો ક્વેશ્ચન. સોરી મિત્રો, આમાં એ ઓપ્શન આવવો જોઈએ, અનુલેખન જવાબ હોવો જોઈએ. સીમાવર્તીય બુદ્ધિ ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જેનો સાચો જવાબ રહેશે 130 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે 70 થી 79. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. અબ્રાહમ મેસ્લો શેની જરૂરિયાત પર ભાર મૂકે છે? તો અબ્રાહમ મેસ્લો શેની જરૂરિયાત પર ભાર મૂકે છે? સી ઓપ્શન, આત્મગૌરવની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવે છે. બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી? બાળક વિશેની કઈ માન્યતાને આધુનિક બાળ મનોવિજ્ઞાન સ્વીકારતું નથી? સાચો જવાબ રહેશે બી ઓપ્શન, પુખ્ત માનવીની લઘુ આવૃત્તિ છે. વિદ્યાર્થીઓને અભ્યાસ વિશે પ્રત્યસ્પર્શી અભ્યાસ કરાવીને સંતોષ પ્રાપ્ત થવો તેને શું કહેવાય? જેનો સાચો જવાબ રહેશે સિદ્ધિ પ્રેરણા કહેવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. બાલા પ્રોજેક્ટનો હેતુ શું છે? બાલા પ્રોજેક્ટનો હેતુ શું છે? તો બાલા પ્રોજેક્ટનો હેતુ છે મિત્રો શાળાનું બિલ્ડિંગ જોઈને જ બાળક શીખી જાય, જે બાલા પ્રોજેક્ટનો હેતુ
છે, એટલે કે શાળાના બિલ્ડિંગ ઉપર અલગ અલગ શબ્દો, અક્ષરો, કહેવતો, ટૂંકમાં બધું જે જ્ઞાન મળતી હોય એ વસ્તુ લખેલી હોય. ગુણોત્સવ 2.0 અંતર્ગત સમગ્રતા શાળા મૂલ્યાંકન કુલ કેટલા વિભાગમાં વહેંચાયેલું છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 4 વિભાગમાં વહેંચાયેલું છે. મૂકબધિર બાળકને સામાન્ય શાળામાં દાખલ કરાવવા આવતા વાલીને શિક્ષકે શું સમજાવવું જોઈએ? તો મૂકબધિર બાળકને સામાન્ય શાળામાં દાખલ કરાવવા આવતા વાલીને શિક્ષકે સમજાવવું જોઈએ કે બાળક માટે વિશેષ શાળા વધુ યોગ્ય છે, એટલે કે જે મૂકબધિર બાળકો છે તેમના માટે વિશેષ શાળાઓ હોય છે તેમાં દાખલ કરે એ વધુ યોગ્ય કહેવાય. કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે? તો કયું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે? બી ઓપ્શન, પોતાના દેખાવ પ્રત્યે સભાનતા, જે કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે. જેના પર ધ્યાન કેન્દ્રિત થતાં પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળ માટે મનોવિજ્ઞાનમાં કયો પારિતોષિક વપરાય છે? 138 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ઉદ્દીપક. આગળનો ક્વેશ્ચન, રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કરનાર કોણ છે? તો રમત દ્વારા આનંદમય શિક્ષણ આપનાર હિમાયત કરનાર ગીજુભાઈ બધિકા છે. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મૂલ્યાંકન સાથે સુસંગત છે? તો પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે મૂલ્યાંકન બાબતે ગ્રેડ સુસંગત છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. દરેક વિદ્યાર્થીની અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગૃહ કાર્ય આપવું એ શું સૂચવે છે? જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, વ્યક્તિક ભિન્નતા સૂચવે છે. શિક્ષણ કૌશલ્યના વિકાસ માટે ઉપયોગી સોપાનો સાથે સૌથી વધુ સુસંગત છે? 142 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, માઇક્રોપાઠ. વ્યાકરણ શિક્ષણમાં ઉદાહરણો ઉપરથી સામાન્ય નિયમ તારવવાની પદ્ધતિ કઈ છે? ઉદાહરણો ઉપરથી સામાન્ય નિયમ તારવવાની જે પદ્ધતિ છે તેને આગમન પદ્ધતિ કહેવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નિયમ ઉપરથી ઉદાહરણ પર જવાની પદ્ધતિ કઈ છે? તો નિયમ ઉપરથી ઉદાહરણ ઉપર જવાની પદ્ધતિને નિગમન કહેવામાં આવે છે. બી ઓપ્શન સાચો જવાબ રહેશે. નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રૂસોને નૂતન કેળવણીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. રાત્રિ આકાશ દર્શન વડે ફેબ્રુઆરીથી ઓગસ્ટ દરમિયાન કયા તારા જૂથનો પરિચય કરાવી શકાય છે? તો 146 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, સપ્તર્ષિ તારા જૂથનો પરિચય કરાવી શકાય છે. પાઠ્યપુસ્તકના સ્વરૂપ અને ઉપયોગના માર્ગદર્શન માટે શું મદદરૂપ બને છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બીજા પ્રશ્નો કાલે આગળના વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણે કેરિયરમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.